કેશોદ નગરપાલિકાની કામગીરીનો ભાંડો ફૂટ્યો, પાણી વેડફાળ કૌભાંડ સામે આવ્યું। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। કેશોદ શાસ્ત્રીનગરમાં રહી કેશોદ વિસ્તારના શાસ્ત્રીનગરમાં પાણીના કેશોદ આખા નગરપાલિકામાં પાણીનો પ્રશ્ન છે, પણ નગરપાલિકાને આ પાણી દેખાતું નથી। નર્મદાનું ચોખ્ખું પીવાલાયક પાણી અત્યારે સતત 24 કલાક અને 2 વર્ષથી પાણી ગટરમાં જાય છે। નગરપાલિકાને ચીફ ઓફિસરને બધાને જાણ કરેલ, 3 વખત રૂબરૂ રજૂઆત કરેલ, 2 વખત રૂબરૂ જઈ આવેલ, છતાં પણ ક્યાંય ધ્યાન આપેલ નથી। તો હવે આ પ્રશ્ન, પાણીનો પ્રશ્ન ખરેખર 5 થી 7 દિવસ નગરપાલિકા પાણી વિતરણ કરે છે, એ પાણીનો ખરેખર અછત છે કે પાણી વયું જાય છે, આ ચોખ્ખું પીવાનું પાણી વયું જાય છે, એ જાણ આ મીડિયા થ્રુ અમે તમને કરીએ છીએ। કાંઈ પ્રશ્ન નિકાલ આવે તો ઉકેલ લાવવા વિનંતી। અમારા ચીફ ઓફિસર, અમારા નગરપાલિકાના અધ્યક્ષથી જાણ કરેલ, છતાં કાંઈ નિરાકરણ આવેલું નથી। અને આ પાણી કેમાં જાય છે અત્યારે? આ પાણી ગટરમાં જાય છે, ગટરમાં વહી જાય છે। કોના દ્વારા મૂકવામાં આવેલું છે? નગરપાલિકાના પાઇપ મૂકેલું છે। પાણી નગરપાલિકા પીવાનું પાણી આવે છે, જે સબમાં જાય છે, એ પાણી અત્યારે આમાં ગટરમાં જાય છે। કેશોદ શહેર પ્રમુખ અશોકભાઈ રોકરિયા અને નગરપાલિકા કોર્પોરેટર આજે આ કમસે કમ 18 મહિનાથી આ પાણી જાય છે ગટરની અંદર, અને આ પાણી જાતું નથી। એ લોકોએ ગટરમાં વાળીને જવા દે છે, 5 લાઈન બીજો નાખી અને ગટરમાં દુરુપયોગ થાય છે। અને સારામાં સારું પાણી નર્મદાનું આવે છે, પીવા લાયક આવે છે, અને એ પાણી અમારે કાયમી આપતા હોય એટલે સમજી લો કે 5 દિવસે અમને પાણી પૂરું પડી જાય છે, પણ એને હિસાબે આ પાણી ગટરમાં જાય છે એટલે અમારા 7 દિવસ લંબાવી દીધા। કોઈ જરૂર નથી 7 દિવસ લંબાવવાની કે 6 દિવસ। આ પાણીનો દુરુપયોગ થાય છે, એટલા જ માટે પાણી ઘટે છે। આ પાણીને એ લોકો સંગઠનમાં લઈ અને નગરપાલિકા અમૃત તંત્ર ધ્યાન દે તો આ પાણી પબ્લિકને મોઢામાં જાય અને પબ્લિકને પાણી મળે, પણ છતાંય વારંવાર રજૂઆત કરવા છતાં 3-4 વખત ચીફ ઓફિસરને રજૂઆત કરી, વિડિયા બનાવીને મોકલા। વિઠલાણી સાહેબને પણ રાતના 8 વાગે હું બોલાવી અને અહીંયા લેવો અને એમને પણ વિડિયા આપ્યા અને પ્રમુખને પણ રજૂઆત કરી, છતાંય પણ કોઈ હજી આ તંત્રએ ધ્યાન આપતું નથી। આ પાણી ઘણો ટાઈમ ત્યાં જાય છે ને હજી જાય છે, પબ્લિક પાણી પીવા મળતું નથી, અને છતાંય મળે છે એ પાણી પબ્લિકના મોઢામાંથી બહાર ફેંકીને ગટરમાં નાખે છે।